તો ગુડ મોર્નિંગ જય મારા જય શ્રી કૃષ્ણ મિત્રો. આપણે એકદમ ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે. તમે અને ચા નાસ્તો કરી લીધો છે. ઉડી આવી છે ખેતથી. અને શું કરો બરા? શું કરો? ચોંબો જોથી બનાવવા રોટલા. જમ્બો જમ્બો ધોઈ નાખો. રાતે બેન ને આપણે વાવાઝોડું આવે ને તો પડી ગયેલો ખાસો બધો. તો અમારે તો કરીએ કઈ ગયેલા. તો મિત્રો અમે ગયેલા છે ને ઘેર બાઇક લેવા, ગાડી લેવા નહીં. ચંકા કાલે વાવાઝોડું હતું તો ઘેર મિલ ના લઈને આવી ગયા છે પાછા ખેતરમાં. અને જોતી આવે છે ટિફિન લઈને અમે. તો અમે કીધું યાર તો જવા દે ભાઈ. તો અમે લઈને આવ્યા સેઠ. ચાલો ભાગો. ચેન બકે નથી ના બેઠી માથે. અમે તે દાડા ચેન પર કરીને જોતી હતા બગડી તો નહીં તોડતી ચેન કર કાને બગાડી તા મને શું તોડતું મળે તે દાડા પર કરીને પડતે ના તો કાલે નાહી જવાની મને. આ હું તો ઓડે બિહાર જાવ રેજો અહીં આલસર રોટલા તમે બિહાર જાવ ઓડે બિહાર લઈ જાવ હેડ બીજા બાઇક પર હાલ બસમાં બિહાર દે કે ટ્રેનમાં મારે તો કઈ જોઈ નહીં. જાવ તને કરી આવો કરી જાવ ઉડી ગઈ છે તું રમવા. શું કીધું એક દાડ રજા પાડો. હા કાલે કે તૈયાર થઈ જશે મને કાલે કે રજા પાડો. સારું એ તો ઘેર પછી જમની વાજુ આવે તો સારું સાપરું બનાવી દે. ઓકે છોકરા લાગે આ બે જમવાને સાચવજો હા. કોઈ બેસ ખાઈ ના દે. હાજરમાં જ રહેજો ગમે તે એકજણ. ચાલ જવતા પૈસા કાઢ્યા 100 રૂપિયા કાઢે 500 રૂપિયા સુધા કરાયેલા. તો મિત્રો હાલ 11 વાગ્યા છે અને આપણે લગભગ 8 ને 20 મિનિટ કોલી પર આવી કર્યું પણ ટાઈમ ના મળ્યો એટલે વિડીયો ના મળ્યા. અત્યારે હાલ 11 વાગ્યા છે. પાન બધું ચાલુ છે બરાબર. તો હમણાં વિડીયો ચાલુ કર્યો છે વિડીયોનું બના રહી છે બરાબર. તો મિત્રો હાલ 2 વાગવા આવ્યા સમજો 2 વાગ્યા છે એવું જોવાનું. તો હમણાં આપણે ખાધું લગભગ પોણા 2 વાગે ખાધું હતું. બહુ મોડું થઈ ગયું ખાવામાં. તો વિડીયો ચાલુ છે. આપણને ટાઈમ મળતો નહીં જેમ ટાઈમ મળશે એમ વિડીયો બનાવશું બરાબર. તો મિત્રો હાલ 7:30 વાગ્યા છે અને હમણાં ગાડીઓ એમ છે ઓર્ડર વાળા થયા મતલબ પ્લાન તો ચાલુ જ છે. તો બેચારીને ગાડી ઓછી થઈ છે તો મેં કરીએ બહાર કાઢો અને બહારથી બેસી કારણ કે મોટર બહુ કૂતરો બધા હજુ રોટલી આવશો હા બપોર નાખી લે ને તમને આવી હોય જોઈએ હજુ વાર છે હજુ રોટલી નહીં આવી જપો હજુ નહીં આવી હો. હમણાં રોટલી આવે પછી આવજો જો ઓર્ડર આમાં હા હમણાં બહાર બે આપણે રોટલી આવે પછી બોલાવો ને બધાને. કૂતરો હોય ને બહારની એટલે વાટ જ જોઈ રહ્યા હમણાં રોટલી લઈને આવશે. પાર્સલ લેવા જાવ પાર્સલ આવશે તો બહાર બેઠા છીએ અને હવે વિડીયો બુક કરી દો થોડો ટાઈમ મળે તો મળીએ તો મિત્રો 8 વાગ્યા છે. આપણે થેલો બેલો તૈયાર કરી દો છે અને બાઇક સાફ કરી દીધું છે બરાબર. તો હવે બાઇક વાર આવે તો સીધા મળીશું આપણે ઘેર જઈએ બરાબર. વિડીયોમાં બનાવી તો મિત્રો 9 વાગ્યા છે ને આપણે ઘેર નાખતા ધોઈ નાખ્યા છે અને ઉરી તો જાગતી રહી પણ હોઈ જ પડતા આપણે લઈને આવ્યા તો ખેતરમાં ડાયરેક્ટ કાલ તો ઘેર જેલા તો ખેતરમાં ડાયરેક્ટ ખાવાની તૈયારી. તો પાણી પી લઈએ. કોણ તે હંગા દાલી ચમ ના આવે ના લાતા ખુશ મારી છે ગયા ભૂગવી દેશે. ચાલુ ઉડી આવી ગઈ ખેતરમાં મમ્મી મેં જ કીધું લેતા આવજે. હવે રડતી નથી બચારી મા બાપા એને ઘેર શું કૂટાય ના હવે આજે લીધે મોકલી નાખી હોય તો હું લઈ આલું ખરું ઘેરમાં ખબર પડે કે શું ખાવા રડે શું લઈએ હવે તો હું દૂધ લઈ આવું ખરું. તો દોઢ પાલી ગીના પૈસા આવશે. પેલી ઉપાડી દીધું કરજ કયો આવો હા પાડ્યા લેલું કોઈ એવું
તો ચાલો આપણે બીજા ખાવા મરસું રોટલો છે, ડુંગળી છે અને બીજું છે દાળ ભાત. પૂરી ખાઈને આવી ઘેર? શું પૂરી ખાઈને આવી? ખાઈને આવી घेतली मग कढीने भात आवून खाली मम्मी कधी घरी खाधी दर खाई ખાઈ લઈએ. નેચે બે પણ નેચે દળ ઉડે એટલે કંઈ ખાટલા બેઠે એમ. ખાતો બરોબર. તો ચાલો પવન મસ્ત છે જોરદાર અને ખાઈ લઈએ. એટલા ખાવાનું આજે બીજી આવશે. હવે ખાઈ લીધું છે મરસું રોટલો દાળ ભાત. કેવું લાગ્યું આજે? અને હાલ લાગ્યું. હા તો નહીં બનાવતી તો શું કેરીઓ આવ્યું તો કેરીઓ તે અમે મને નહીં આલી. એક કેરી નહીં આલી તેમાં. પેલા તમે તોડવા તોડવાના તો એટલે નહીં આવવાનું એવું કોણે કીધું? ખાવા પેલું છે ને ઉડી ઊંઘ છે. જો હવે બોની વારી છે, મતલબ હવે જે લેબડા હતો કાપી નાખ્યો આપણે. જો કે પડું થઈ રહેલું આમ નમી ગયેલું આખું એટલે કાપ્યો ને. અને હવે મોબો ને જમ્બો બે કમ્પ્લીટ થશે એટલે થર્ડમાં હતા એટલે જોરદાર ફૂટ કરશે. હવે આપણે મસ્ત પવન આપે જોરદાર. જોરદાર પવન છે. લાકડું બાકડું લાવીને રોપવું પડશે અહીં ને તો ફટ થઈ જશે નહીં. લાકડું બાકડું લાવીને રોપવું પડશે ને તો ફટ થઈ જશે. ખાટલા બાટલા પથરી દઈએ તો ખાટલા સીધા કરી દીધા અને બધું પથરાવી દીધી. અમે વિચારેલું કે ચોમાસામાં ઘેર નાહી જશે પણ હવે જવાની ઈચ્છા નહીં જતી. અમે એવું વિચારેલું કે બાજરી મતલબ બડે જાય પછી ચોમાસું વરસાદ ચાલુ થઈ જાય એટલે નાહી જઈશું ઘેર. પણ હવે નહીં જવું. આજે સાપરું છે ને એને થોડું હરખું કરી દેવું છે. કાગળ બાગળ લાવીને કમ્પ્લીટ કરી દેવો, ઉકેલીને સાફ કરી દેવું પડશે. એક બે દાડો રજા પાડી પડશે બસ મારે નહીં. સાપરમાં કોઈ હોય થોડું હરખું કરી દીધું. ખેતરમાં સારું લાગે મતલબ ખુલ્લું ખરું ને એટલે મસ્ત પવન પવન ચડવા આવે. એક દાડો રજા પાડો બધું લાઈન. પણ પેલા નાઇટવાળા ભાઈ કાલે રજા પર હતો ને આજે રજા પર હતો. હું શું કરે એમાં? તમે તો ઘેર રહ્યા નહીં. કોણ? તમે. અરે અત્યારે 2 જણા આવે ને એમાંથી એક રજા પર છે. તમારથી એક રજા નહીં પડતી. એના કોમે દે આવે પણ મારું કોમે હું રજા પાડી ને કરું. રજા જાણે પાડવાની ખબર? બધું લાઈન પર રજા પાડવાની. પાહુ લેવા જવાનું ગીરવાનું એમ નહીં કરવાનું. ખાટલા બાટલા પહોંચી દીધા છે. કાળો ખબર કરાવવાનો. તો ચાલો વિડીયો આપણે પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.